બનાસકાંઠાની કરીએ, જ્યાં દાંતા તાલુકાની નદીઓ અત્યારે બે કાંઠે થઈ ગઈ છે। સરસ્વતી અને અર્જુના નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદીમાં પાણી આવતા જ મોરિયા અને વડગામ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને નદી કિનારે રોકી લેવામાં આવ્યા છે। તો જે દ્રશ્યો સામે આવ્યા છે, બનાસકાંઠાના દાંતાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં નદી નાળા અત્યારે છલકાયા છે, જેના કારણે રસ્તો બંધ થયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા લક્ષ્મણજી ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે। લક્ષ્મણ, ધોધમાર વરસાદ બનાસકાંઠા જિલ્લામાં, જેના કારણે નદી નાળા બે કાંઠે વહેતા થયા, અનેક રસ્તા બંધ કરવાની ફરજ પડી। વાત કરવામાં આવે દાંતા તાલુકાની, દાંતા તાલુકાથી જે વડગામ જોડતો માર્ગ છે, ત્યાં જે નદી હતી તે બે કાંઠે વહેતી થઈ, પરંતુ કહી શકાય છે કે જે ગામડાઓમાં થઈને જે દાંતા તાલુકામાંથી વડગામ તાલુકામાં જે માર્ગ હતો, ત્યાં વચ્ચે નદી આવવાથી જે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, લોકો પણ અટવાયા હતા। પણ હાલમાં તો જે વરસાદને વિરામ કર્યો, રાત્રે ભારે પડેલા વરસાદના કારણે દાંતા તાલુકાની અનેક નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ હતી। આભાર માહિતી માટે।